રાજ્યમાં શાળા દ્વારા યોજાતા પ્રવાસ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શાળાઓના પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે। વિદ્યાર્થીનીઓને લઈને જતા પ્રવાસમાં મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રહેશે। શાળાના આચાર્યએ પ્રવાસની વિગતો પોલીસને આપવાની રહેશે। ડીજીપી કોન્ફરન્સ 2024માં થયેલા પ્રવાસ અંગેના સૂચનોનો અમલ હવે કરવામાં આવશે। આ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા। ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગને પત્ર લખી અને જાણ પણ કરવામાં આવી છે। હવે રાજ્યમાં શાળા દ્વારા જે પ્રવાસ કરવામાં આવે છે તેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર છે। મેહુલ, રાજ્યમાં શાળા દ્વારા જે પ્રવાસ યોજવામાં આવે છે તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધુ ડિટેલ? बिल्कुल ही प्रधानमंत्री नरेंद्र मोदी डीजीपी कॉन्फ्रेंस की अंदर एक सूचन કર્યું હતું જેમાં શાળાઓમાં જે પ્રવાસ યોજાય છે શૈક્ષણિક પ્રવાસ યોજાય છે તેની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સાથે સુરક્ષાને જે વિષય ઉપર એક ગંભીરતાથી વિચારવા માટે કહ્યું હતું ને તેમણે કહ્યું હતું કે જે પણ પ્રવાસ જાય તેની અંદર પોલીસ કર્મચારીઓ જે છે તે પ્રવાસમાં સાથે રહે। પોલીસ કોન્સ્ટેબલ અને સાથે જો વિદ્યાર્થીનીઓ સાથે હોય તો મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ આ પ્રવાસમાં જોડાય। આ સંદર્ભે જે કહી શકાય કે મુદ્દો જે છે તે સામે આવ્યો હતો અને તેમાં જ ક્યાંક ક્યાંક આ સૂચનાનું પાલન કરવા માટેની હવે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે ખાસ તમામ જે જિલ્લા કક્ષાએ અને જે પણ શાળાઓની અંદર પ્રવાસ થાય છે તેની અંદર આ મુદ્દે વિગતો રજૂ કરવા માટેની સૂચના આપી છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।